વરસાદને કારણે પાટણમાં રૂપેણ નદીમાં એસટી બસ ફસાઈ ગઈ છે। જે પ્રકારે વરસાદની સ્થિતિને લઈને ઠેર ઠેર લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ તરફ રૂપેણ નદીમાં બસ ફસાઈ ગઈ છે। એસટી બસમાં 22 જેટલા મુસાફરો સવાર હતા, તો આ બસ ફસાઈ ગઈ છે, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે। રેસ્ક્યુ કામગીરી હાલમાં ચાલી રહી છે। આપના સુધી જે માહિતી પહોંચાડી રહ્યા છે, એસટી બસ રૂપેણ નદીમાં ફસાઈ ગઈ છે, જેમાં 22 જેટલા યાત્રિકો સવાર હતા અને હાલમાં આ ફસાયેલી બસને લઈને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। તો તમામ લોકોને બચાવવાના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। ભારે વરસાદને લઈને જનજીવન ખોરવાઈ ગયું છે, જે પ્રભાવિત બની રહ્યું છે રાજ્ય, તે પ્રકારને હાલમાં જે સમાચાર આવી રહ્યા છે, એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। રૂપેણ નદીમાં આ બસ ફસાઈ ગઈ છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા યશવંત પટેલ। યશવંત, જે પ્રકારે રૂપેણ નદીમાં એસટી બસ ફસાઈ છે, જે મુસાફરો અટવાઈ ગયા છે અંદર, હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, આ અંગેની શું અપડેટ છે, શું માહિતી છે? ચોક્કસથી વહેલી સવારે જે રીતે સોમનાથથી રાધનપુર જતી બસ રૂપેણ નદીમાં પંચાસર થી શંકેશ્વર વચ્ચે રૂપેણ નદી જઈ રહી છે, તેના વધુ વહાવના કારણે ફસાઈ ગઈ હતી અને તેમાં અંદાજિત 22 જેટલા મુસાફરો ફસાઈ ગયા છે। સ્થાનિક લોકો, સ્થાનિક રાજકીય તેમજ ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે રેસ્ક્યુ કામકાજ ચાલી રહ્યું છે। 5 જેટલા લોકોને બચાવી લેવામાં આવે છે અને 2 જે સ્થાનિક તરવૈયા છે અત્યારે વધુ વહાવના કારણે અત્યારે તણાઈ ગયા છે તેવા સમાચાર આવી રહ્યા છે। વિધાતા જી યશવંત, જે પ્રકારે આ બસ ફસાઈ ગઈ છે, 5 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પ્રકારે રેસ્ક્યુ જે કામગીરી ચાલી રહી છે, હાલની કામગીરીને જોતા ત્યાં શું સ્થિતિ જોવાઈ રહી છે? ચોક્કસથી વિધાતા જે રીતના 3 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, તેમ કહી શકાય કે અંદાજિત છેલ્લા 20 કલાકમાં અંદાજિત 25 ઇંચથી પણ વધુ વરસાદ આવ્યો છે। ચારે બાજુના પાટણની ચારે બાજુના રસ્તા અત્યારે બ્લોક થઈ ગયા છે, વધુ વૃક્ષો પડ્યા છે અને એક કહી શકાય કે બહારની કોઈ પણ રેસ્ક્યુ ટીમ પાટણમાં અંદર આવી શકે તેમ નથી કે અંદરના કોઈ પણ લોકો બહાર જઈ શકે તેમ નથી। રેસ્ક્યુનું કામકાજ એકદમ ઠપ થઈ ગયું છે। તંત્ર પણ અત્યારે કામ કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈ જગ્યાએ પહોંચી વળે તેમ નથી। પરિસ્થિતિ અત્યારે એકદમ વિકટ બની ગઈ છે, કહી શકાય કે અત્યારના જનજીવન એકદમ ઠપ થઈ ગયું છે। વિધાતા જી યશવંત, આભાર। તો જે પ્રકારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રૂપેણ નદીમાં બસ ફસાઈ ગઈ છે।